રાધે રાધે મિત્રો, સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર। આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા જોવા હોય તો કઈ રીતે જોઈ શકો। એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર હોય તો ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઈપીએફઓ પાસબુક કરીને સર્ચ કરી લેવાનું। એટલે પછી તમને ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે, એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે પછી તમારા મોબાઈલમાં વેબસાઇટ ઓપન થઈ જશે। એટલે પછી તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો અને પછી ઉપરની તરફમાં આ જે કેપ્ચા છે એ નીચેની તરફમાં એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું। એટલા માટે હવે હું યુએએન નંબર, પીએફનો પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી લઉં અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં। એટલે પછી આપણે ટોટલ અવેલેબલ બેલેન્સ જોવા મળી જશે અને નીચેની તરફમાં તમને એમ્પ્લોયી શેર અને એમ્પ્લોયર શેરમાં કેટલા પીએફના રૂપિયા છે એ જોવા મળી જશે। અને જ્યારે પણ નોકરી ચાલુ હોય ત્યારે એમ્પ્લોયી શેરમાંથી 75% જેટલા જ પીએફના રૂપિયા તમે ઉપાડી શકો। અને હવે પીએફનું પેન્શન જોવા માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી અને પાસબુક ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે જેવા તમે પાસબુક ઉપર ક્લિક કરો એના પછી તમને સિલેક્ટ મેમ્બર આઈડી કરીને જોવા મળી જશે। એટલે ત્યાંથી તમારે જે પણ કંપનીના પીએફના રૂપિયા જોવા હોય એ કંપની સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં આવી જવાનું। એટલે નીચેની તરફમાં તમને પીએફના રૂપિયા ઉપર કેટલું ઇન્ટરેસ્ટ મળ્યું એ પણ જોવા મળી જશે। અને હવે તમારે વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું। એટલે નીચેની તરફમાં તમને ડાઉનલોડ એઝ પીડીએફ કરીને જોવા મળી જશે। ત્યાંથી તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ કરી શકો, એટલે કે પીએફની પાસબુકની પીડીએફ ડાઉનલોડ કરી શકો। અને હવે તમને પેન્શનમાં કેટલા રૂપિયા જમા થયા એ પણ જોવા મળી જશે। નીચેની તરફમાં તમને પેન્શન શેરમાં કેટલા રૂપિયા જમા થયા એ પણ જોવા મળી જશે। એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા જોઈ શકો। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો।